મનોસ્તુ સતરૂપાયા તિસ્ત્રઃ કન્યાશ્ચ જગનિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિવેશ્રુતઃ આકુતિં રુચયે પ્રાદા દપિવાતૃમૃતિમ નૃપા પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિત શતરૂપાનુમોદિત. મૈત્રી મહારાજ કહે છે કે હે વિદુરજી, મનુ મહારાજ અને શત્રુપા રાણીના લગ્ન થયા. તેમને ત્યાં 5 સંતાન થયા. 2 દીકરા પ્રિયવત અને ઉતાનપાદ અને 3 દીકરીઓ થઈ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. દેવહૂતિને ત્યાં સાક્ષાત કપિલ ભગવાન આવ્યા. કપિલ ભગવાને નવધા ભક્તિનો મહિમા માને સમજાવ્યો, મુક્તિનું સાધન માને બતાવ્યું. એ કથા આપણે હમણાં શ્રવણ કરી. ત્યાર પછી અત્રિ ઋષિ અને માં અનસૂયાની પવિત્ર કથા આવે છે. એકવાર નારદજી છે ને એ કૈલાસ પર્વત ઉપર ગયા. પાર્વતીએ નારદને લાડવાનો પ્રસાદ આપ્યો. આમ લાડવો આમ હાથમાં લીધો નારદજીએ, મોઢામાં મૂક્યો, પછી આમ મોઢું બગાડ્યું. પાર્વતી કે કા લાડવો બરાબર નથી, કેમ મોઢું કેમ બગાડો? લાડવો તો બરાબર હે, પણ અનસૂયા જેવો લાડવો તમારાથી બનતો નથી. હે એ અનસૂયા કોણ? અરે એ તો મહાન પતિવ્રતા છે, મહાન પતિવ્રતા એ અનસૂયા છે. આમ કહીને નારદજી તો નીકળી ગયા. શંકર ભગવાન તપ કરીને આવ્યા, પણ આજે ઘરનું વાતાવરણ બરાબર નથી. શંકર ભગવાને કહ્યું, દેવી શું થયું? કેમ કઈ બોલતા નથી? પાર્વતીએ કહ્યું, ગમે એમ થાય, પણ અનસૂયાના પતિવ્રતા જે ધર્મ છે એ પતિવ્રત્યનો તમે ભંગ થાય એવું કરો. ભગવાને સમજાવ્યા કે દેવી આમ ન કરાય. બીજાને માટે ખાડો ખોદીએ તો પોતે જ પડવું જ પડે. હે એટલે સમજાવું છું કે આમ ન કરાય, કોઈની ઈર્ષા ન કરાય, માટે ના પાડું છું. પાર્વતીએ જીદ કરી. શંકર ભગવાન જવા તૈયાર થયા અને આ બાજુ નારદજી વૈકુંઠમાં ગયા. લક્ષ્મીજીને મળ્યા. લક્ષ્મીજી કહે, કેમ આનંદમાં છો નારદજી? આટલા આજે આનંદમાં જ હોવું ને, કા આટલો આનંદ કેવાનો? અરે હું અનસૂયાને ત્યાંથી આવું છું એટલે આનંદમાં છું. લક્ષ્મીજી પૂછે, અનસૂયા કોણ છે? નારદજી કહે છે કે એ તો મહાન પતિવ્રતા છે. મહાન પતિવ્રતા છે
એટલે એના ઘરમાં આનંદ છે, અને ત્યાં ગયો એટલે મને પણ આનંદ થયો. તમારા ઘરમાં એટલો આનંદ નથી, વાં છે એવો. આમ કહીને નારાયણ 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 કરી નીકળી ગયા. લક્ષ્મીએ વિષ્ણુને કીધું, ગમે એમ થાય, આપ એવું કરો કે અનસૂયાના પતિવ્રતાપણાનો ભંગ થાય, એના વ્રતનો ભંગ થાય એવું તમે ગમે તે કરો. સાવિત્રીએ પણ આજ પ્રમાણે બ્રહ્માજીને વિનંતી કરી. પછી ભેગા થયા ત્રણેય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્રણેય ભેગા થયા ને. બ્રહ્માએ વિષ્ણુને પૂછ્યું, પ્રભુ આપ અહીંયા? તક તને ખબર નથી? તમે અહીંયા? એટલે બધા સમજી ગયા એકબીજા કે અમારા ઘરમાં ડખો છે, ઈ જ છે તમારે? તકા અમારે ઈ જ છે ભાઈ, ડખા બધાને હરખા જ હોય. હે હવે શું કરવું? તકા હાલો હવે થાવું બાવા. હે એટલે સાધુનો વેશ લીધો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અત્રિ અને અનસૂયાને ત્યાં જાય. ભિક્ષાં દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. ભિક્ષાં દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. સાધુના વેશમાં ભિક્ષા માગે છે. ભિક્ષા આપો, પણ શરત છે, નિર્વસ્ત્ર થઈ અને ભિક્ષા આપો તો તમારી ભિક્ષાનો સ્વીકાર કરીએ. અનસૂયા છે એ મનમાં વિચારે છે કે આવી રીતે જો ભિક્ષા આપો તો મારા વ્રતનો ભંગ થાય, અને ભિક્ષા જો ન આપું તો આંગણે આવેલા અતિથિ છે નિરાશ થઈને પાછા ચાલ્યા જાય તો એનું પણ મને પાપ લાગે. અને આમ એક પતિવ્રતા સ્ત્રી જ્યારે સંકટમાં આવે ત્યારે પોતાના સ્વામીને યાદ કરે. અત્રિ ઋષિને યાદ કર્યા કે ને, અત્રિ ઋષિને. અત્રિ ઋષિ છે ભગવાનનું ધ્યાન ધરતા હતા, ભગવાનના ધ્યાનમાં મગ્ન હતા. અને અનસૂયાએ જેવા અત્રિ ઋષિને યાદ કર્યા કે મારી સામે આ સંકટ આવીને ઊભું છે, હવે મારે કયો નિર્ણય લેવો? ત્યારે એ ઋષિના દીકરાએ, એ અત્રિ ઋષિવરે મનથી જ સંકેત આપી દીધો કે હાથમાં પાણી લ્યો, આ તમારા વ્રતનો સંકલ્પ કરો, અને એ જળ તમે એ સાધુ ઉપર છાંટશો ને એટલે 5-5 મહિનાના 6-6 મહિનાના બાળકો બની જાય. હે અને માં અનસૂયાએ એ પ્રમાણે હાથમાં જળ લીધું, પ્રાર્થના કરી કે આ મારું વ્રત જો સત્ય હોય, ભંગ ન થયો હોય તો આ જળ હું જેની ઉપર છાંટું ને એ 6-6 મહિનાના બાળકો બની જાય. માતાએ અંજલિ છાંટી એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 6-6 મહિનાના બાળક બની ગયા. હે પછી પારણું બનાવ્યું, આમ દાડીમાં આ બાળકોને હિચકાવવા માટે પારણું બનાવ્યું, અને સરસ મજાનું માતા પારણું ગાય છે. હે માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે. હે માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે. માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે. માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે. તણે દેવો આવ્યા અત્રિ ઋષિને આશ્રમે રે. દેવો આવ્યા અત્રિ ઋષિને આશ્રમે રે.
માતા અનસૂયાનું વ્રત છોડાવા કાજ માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે હે માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે કાકા મામા માસી બોલો મારા બાળકો રે માસી બોલો મારા બાળકો રે જે કોઈ બોલે ને આપો ફૂલનો હાર માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે હે માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે હે માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે માં અનસૂયા છે ત્રણેય દેવોને બ્રહ્મા વિષ્ણુ મહેશને ઝુલાવે ને શું કહે હે કાકા મામા માસી બોલો મારા બાળકો રે હે? આમ નાનું બાળક હોય એને આપણે બોલાવવું હોય કંઈક હે તો એને લાલાચ આપવી પડે ને હે કે આ બોલતો બેટા આમ બોલતો કાકા બોલ મામા બોલ માસી બોલ પછી એને કંઈક વસ્તુ મોઢામાં આપવી પડે હે એને કંઈક લાલાચ આપવી પડે બાળકને બોલાવવું હોય ને તો આજે આ સ્ત્રી છે અખિલ બ્રહ્માંડના નાથને એમ કહે છે કે કાકા મામા માસી બોલો મારા બાળકો રે જે કોઈ બોલે ને આપો ફૂલનો હાર માતા અનસૂયા સૂયા ઝુલાવે પુત્ર પારણે રે આ દેવતાઓ તો અહીં 6 મહિનાના બાળક બની અને માના આંગણે હિંચકા ખાય છે આવ અને અહીંયા બધી દેવીઓ હેરાન થઈ ગઈ એ કે આ ગયા પાછા આવ્યા નહીં હે આ પાછા કા ના આવે આને તો એમ કહ્યું તું પરીક્ષા કરીને આવી જાજો આટલો સમય કેમ લાગ્યો અને આમ પછી ચિંતા ત્રણેય દેવીઓ ભેગી થઈ આ 3 દેવ જેમ ભેગા થયા ને એમ હવે 3 દેવીઓ ભેગી થઈ એ કે તમારા ધણી આવ્યા તા કે મારા નથી આવ્યા તમારા આવ્યા તા કે ઈને તો 3 ભેગા જ હે હે નારદજી આવ્યા નારાયણ 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 શું છે દેવીઓ ચિંતામાં કેમ છો હવે શું છે ધણીને તો બાવા બનાવીને મોકલા હજી શું છે 2 હાથ જોઈડાઓ નારદને માફ કરો મહારાજ અપરાધ થયો ભૂલ થઈ ગઈ એક પતિવ્રતા સ્ત્રીને મેં ઓળખી ન શક્યા માટે માફ કરો અમારા ધણી અમને મળી જાય એવું કરો હવે નારદજી કે ધણીને તમે બાવા બનાવો પછી આજ હાલત થઈ ને તમારી હવે થાવ બાવ્યું હે ધણીને બાવા બનાવ્યા ને હવે બાવ્યું થાવ એટલે પાર્વતી લક્ષ્મી અને સાવિત્રી 3 સતીઓ આવી માતા પાસે યાચવારે 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 માતા અનસૂયાજી આપો અમારા કંથ માતા યશો ઝુલાવે પુત્ર પારણે રે હે માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે હે માતા
અનસૂયા ઝુલાવે પુત્ર પારણે હવે ત્રણેય દેવીઓ આવી હો માતા અનસૂયાની પાસે. ભિક્ષામ દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. હે માં ભિક્ષા આપો. અને અનસૂયા ઓળખી ગયા હો કે આ ત્રણેય દેવીઓ છે. એટલે હું કીધું ભિક્ષા આપું પણ શરત એક છે. હું જેમ આપું એમ જો તમે લઈ લ્યો ને તો મારે ભિક્ષા આપવી છે, નકર નીકળી જાવ અહીંયાથી. દેવતાઓએ કીધું હતું ને કે નિર્વસ્ત્ર થઈને આપો. પછી ધર્મ સંકટ આવ્યું એટલે નક્કી કર્યું હવે ભિક્ષા આપું તો પેલા પૂછી લેવું કે તમારે કેવી રીતે ભિક્ષા જોઈએ. હે અરે માં જેમ દ્યો એમ હું જોઈએ. અમારા ધણી ક્યાં? આ ઘોડિયામાં હિચકે, હે આ પારણામાં હિચકે. લઈ લ્યો, લઈ જાઓ તમારા ધણીને. હું કીધું અનસૂએ લઈ જાઓ તમારા ધણીને. ત્રણેય દેવીઓ પાછી મૂંઝાણી. એ કે માં લઈતા જાય પણ કયો અમારો ધણી છે ઓળખાતો નથી આમાં. હે કારણ કે 6 મહિનાના બાળક. ત્યારે નારદજીએ કીધું કે તમે તમારા ધણીને નથી ઓળખી શકતી ને તમે આ સતીની પરીક્ષા કરવા નીકળ્યા. હે પેલા તમારા ધણીને તો ઓળખો તમે. હે માતા અનસૂયાજી મુખથી એવું બોલ્યા રે. 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 સતિયું ઓળખી લ્યો બાઈ સૌ ના ભરથાર. માતા અનસૂયા ઝુલાવે પુત્ર રે માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે. માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે. માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, લક્ષ્મીજી પાર્વતી અને સાવિત્રી આજે માં અનસૂયાના આંગણે આવીને ઉભા છે. ત્રણેય દેવો. વ્રતની તાકાત એટલી છે દેવને પણ દીકરા થઈને આવવું પડે. જો આપણું વ્રત છે ને એ સિદ્ધ હોય તો. ભક્તિને જો સિદ્ધિ મળી ગઈ હોય તો દેવને દીકરા થઈને આવવું પડે. હો ભાઈ, દેવ અને દેવીઓ પધાર્યા છે. ઓળખી ગયા માં તો જગતનો નાથ છે. આ તો સાક્ષાત નારાયણ મારા ઘરે આવ્યા છે, સાક્ષાત બ્રહ્માજી મારા ઘરે આવ્યા છે અને સાક્ષાત શિવજી મારા ઘરે આવ્યા છે. અને માએ મનોમન પોતાના ધણીને યાદ કર્યા કે સ્વામી હવે આપ આશ્રમે પધારો. આપણા ઘરે દેવતાઓ આવ્યા છે, તમે પણ હવે ભગવાનના દર્શન કરીને કૃતાર્થ થાઓ. અત્રિ ઋષિ તો મહાન તપસ્વી હતા. દેવીની મનોમન પ્રાર્થના એ સાંભળી ગયા, સમજી ગયા અને આવ્યા સીધા પોતાના આશ્રમે. આવીને જોવે છે તો ત્રણ દેવતાઓ પોતાના આશ્રમે ઊભા છે. અત્રિને હરખના આંસુ આવી ગયા, આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. રે આજે મારી ભક્તિ સિદ્ધ થઈ ગઈ. હું જેનું ભજન કરતો હતો એ ભગવાન આજે મારા આંગણે આવીને ઊભા. મેં તો એક ભગવાનને બોલાવ્યા હતા, હું તો એક નારાયણની તપશ્ચર્યા કરતો હતો, પણ આજે તો મારા આંગણે ત્રણ દેવતાઓ આવીને ઊભા. અત્રિ ઋષિ છે ને એ ઓમનો ઉચ્ચાર કરતા હતા. શું કરતા હતા? ભગવાનનું તપ કરતા હતા ને, એટલે ઓમ 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 ઓમ. બે હાથ જોડીને પૂછ્યું કે મહારાજ, મેં એક ભગવાનને બોલાવ્યા અને તમે ત્રણેય ભગવાન આવ્યા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. આનું કારણ હું?
એકને બોલાવીને ત્રણ આવે એનું કારણ હું? ત્યારે વિષ્ણુ ભગવાને અત્રિ ઋષિને કહ્યું કે હે ઋષિવર, હે અત્રિજી, તમે જ્યારે ભગવાનની તપશ્ચર્યા કરતા હતા ત્યારે તમે ઓમનો ઉચ્ચાર કરતા હતા. ઓમ ઓમ ઓમ. ઓમની તમે સંધિ છોડો ને, ઓમ શબ્દની સંધિ છોડો ને એટલે એમાં ત્રણ અક્ષર આવે, ઓ, ઉ અને મ. આ ત્રણ શબ્દ જ્યારે ભેગા થાય ત્યારે ઓમ બને. ઓ, ઉ, મ. એટલે ઓમમાં ત્રણેય દેવતા આવી જાય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઓ કહેતા બ્રહ્મા, ઉ કહેતા વિષ્ણુ અને મ કહેતા મહેશ્વર, મહાદેવ. હે, ઓ, ઉ અને મ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સરસ મજાની ભક્તિ સફળ થઈ. ભગવાન આવ્યા આંગણે. માગો માગો, જે જોતું હોય માગો ઋષિવર. પ્રભુ મારે કઈ ન જોઈએ, આપ મને દર્શન આપવા માટે આવ્યા. ભગવાન મારું જીવન સફળ થઈ ગયું. ના કંઈક માગો. અત્રિ ઋષિ ના પાડે છે કે મારે કઈ જોતું નથી. હું ભગવાનની ભક્તિ કરતો હતો અને ભગવાન મારા આંગણે આવીને ઉભા રહ્યા. મને ભગવાન મળી ગયા, હવે મારે બીજું શું જોઈએ? પણ માં માગે છે, માં અનસુયા માગે છે, હે પ્રભુ, મારી પણ બીજી અપેક્ષા નથી, કઈ સંસારની મને કઈ અપેક્ષા નથી. પણ ભગવાન, તમને મેં બાળક બનાવીને રમાડ્યા ને, તમને બાળક બનાવીને મેં હિચકાવ્યા ને, એટલે માતૃત્વનો ભાવ મારામાં પ્રગટ થયો. એટલે તમે મારા ઘરે દીકરા થઈને આવો ભગવાન. અનસુયાએ ભગવાનને એમ કહ્યું કે દીકરા થઈને આવો, કારણ થોડા સમય માટે પણ હું તમારી માં બની છું, એટલે મારે ભગવાન તમારી માં બનવું છે. દત્તાત્રેય આવ્યા. કોણ આવ્યું? અત્રિ અને અનસુયાને ત્યાં ભગવાન સાક્ષાત દત્તાત્રેય આવ્યા છે, ગિરનારની તળેટીમાં. તમે જાઓ, ભાવ સુધરી જાય. ગિરનારની તળેટીમાં કોઈ પણ માણસ જાય, ગમે એવો પાપી હોય, દુરાચારી હોય, લોભી હોય, પાખંડી હોય, પણ ત્યાં એ ભૂમિમાં સ્પર્શ કરી એના ચરણ સ્પર્શ થઈ જાય, દત્તાત્રેય ભગવાનને માથું નમાવી દે ને, એટલે એનું જીવન સુધરી જાય. ત્રણ દેવ છે ત્યાં. તમે આમ વિચાર કરજો, નક્કી કરજો, તમારા મનથી જ તમે વિચાર કરજો. આપણી આખી આ ભારત ભૂમિ છે, તીર્થ કેટલા બધા છે, ધામ કેટલાય બધા છે, પણ એમાંથી જો પવિત્રમાં કોઈ પવિત્ર, બધા પવિત્ર જ છે પોતપોતાની રીતે, પરંતુ ખૂબ મોટો મહિમા જો હોય તો કેનો છે? જુનાગઢનો છે ને. દેશ વિદેશથી આવે માણસો. અત્રિ અને અનસુયાની ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન દત્તાત્રેય ત્યાં પધાર્યા છે. સ્થળનો મહિમા, ત્યાંનો મહિમા છે. જો જે જગ્યાએ મંદિરનો મહિમા હોય ને, મંદિરનો, એને ધામ કહેવાય. શું કહેવાય? એને ધામ કહેવાય. અને જે જગ્યાએ નદીનો, સરોવરનો મહિમા હોય એને તીર્થ કહેવાય. આપણું આ દ્વારકા છે ને, દ્વારકા, એનો બેય મહિમા છે. ત્યાં મંદિર છે એટલે દ્વારકા ધામ કહેવાય, અને ત્યાં ગોમતી પણ છે એટલે તીર્થધામ કહેવાય. હે, દ્વારકા છે એ તીર્થધામ છે. ગુજરાતમાં, એમાં પણ આપણા સૌરાષ્ટ્રમાં, આપણા વિસ્તારમાં દેશ વિદેશથી આવે અને જેની મનોકામનાઓ પરિપૂર્ણ થાય એવા મહાન ધામ સોમનાથ, દ્વારકા, જુનાગઢ, આ બધું આપણી બાજુમાં છે. વિચાર કરો, આપણે કેટલા ભાગશાળી કહેવાય. હે આવો જીવનમાં લાવો
ફરી કદી ન મળે. આવો જીવનમાં લાવો કદી ન મળે. વારે વારે માનવ દેહ ભરે ન મળે. વારે વારે માનવ દેહ ભરી ન મળે. રોલ કરે 84 નો મારો રે ભરે. અને મોહન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આવી સરસ મજાની પવિત્ર કથા જે માણસ શ્રવણ કરે, આ ભાગવતજીની દિવ્ય કથા, હે? એ 3 દેવતાઓ દીકરા બનીને આવ્યા, વિચાર તો કરો. તો એની કથા આપણે સાંભળીએ તો ભગવાન આપણે ત્યાં ના આવે? હે? દીકરા થઈને નહીં તો કાંઈ નહીં, બાપ થઈને તો આવે ને. હે? આવવું પડે હો. કથા કરનારો કેવો છે, કથા વાંચનારો કેવો છે એ નહીં, પણ 1000-2000 માણામાંથી સાંભળવા વાળો કેવો છે, જીવનમાં ઉતારવા વાળો કેવો છે. આમાં એક જણો જો સાચો હોય ને તોય ભગવાનને અહીં આવવું પડે હો. ભગવાનને તમારા ઘરે આવવું પડે. આવો ભાગવતજીનો મહિમા છે. આગળ મૈત્રી મહારાજ વિદુરજીને ભાગવતજીની કથાનું શ્રવણ કરાવતા. શિવનો મહિમા છે, શિવ સતીનું વાખ્યાન છે. શિવ છે તો ભોળાનાથ છે, કેવા છે? અને ભગવાન શિવથી ભોળો કોઈ નથી. પણ એક પ્રશ્ન થાય, શિવલિંગ એટલે શું? શિવલિંગ નો મતલબ શું? શિવલિંગ ની પૂજા કેમ? ભગવાનને મહાદેવનો શિવલિંગ નો મહિમા શિવ પુરાણમાં બતાવ્યો. તતઃ શિવલિંગ ચિહ્નત્વાત થંભતો નિષ્કલઃ શિવ. એટલે શિવ છે. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભું વ્યાપકં બ્રહ્મવેદ સ્વરૂપમ નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત. જન્મ મૃત્યુ જરા વ્યાધિ વિકામ શિવ પુરાણમાં પહેલા વિદેશ્વર સંહિતાના 5મા અધ્યાયમાં 21મો શ્લોક છે. શિવ પુરાણના વિદેશ્વર સંહિતાના જે અધ્યાય છે એમાં 21મો શ્લોક છે. એ 21મો શ્લોક શિવ પુરાણમાં શિવ મહિમા વર્ણવતા શિવલિંગ એટલે શું એનું વર્ણન છે. 21મો શ્લોક. તતઃ શિવલિંગ ચિહ્નત્વાત સ્થલતો નિષ્કલઃ શિવ. પ્રકાશ પાડે શિવ પુરાણ, શિવલિંગનો પ્રકાશ પાડે. હવે જે નિર્ગુણો છે આ કેવા છે? ભગવાન નિર્ગુણ નિરાકાર. હવા કેવી છે? નિર્ગુણ નિરાકાર.
નિર્ગુણ નિરાકારની ભક્તિ કરવી તો કરવી કેમ? કારણ કે જેને આપણે જોઈ નથી શકતા એની ભક્તિ કેમ થાય? હવાને કોઈ દી જોઈ તમે? દેખાય નહીં પણ છે ઈ છે. તઈ જાય બધા બેઠા આપણે. વધારે આવે તો ઉપાધિ અને બંધ થઈ જાય તો ઉપાધિ. હવાનું કામ એવું છે. હે વધારે આવે તો ઉપાધિ ને ચોમાહામાં એમ કે આમ સોમનાથ માંથી આવે બહોની સ્પીડમાં એટલે બધા હમું નમું કરવા માંડે ઘરમાં. હે પણ છે ઈ છે, એનો અનુભવ થાય પણ દેખાય નહીં. તો જે નિષ્કલંક છે, જે દેખાતા નથી, એનું ધ્યાન ધરવા માટે વડીલોએ આનો મહિમા બતાવ્યો છે. ધ્યાન કેન્દ્રિત કરવા માટે છે. આપણું ધ્યાન કેન્દ્રિત થાય ને ભગવાનમાં, એટલા માટે છે. ખાસ સાંભળજો, શિવ પુરાણની કથા છે આ ભાગવતમાં. આપણે આજે શિવ પુરાણની કથા લઈએ છીએ. શિવ તત્વને ઓળખવાનું છે. મહાદેવ ભોળાનાથને પેલા ભગવાનને ઓળખીએ, ભગવાનને જાણીએ અને પછી એની કથા સાંભળીએ. કારણ કે તમે જ્યાં સુધી મહિમા ન જાણો હો ત્યાં સુધી તમને પ્રેમ ન થાય. એકવાર બ્રહ્મા અને વિષ્ણુનો ઝઘડો થયો. બ્રહ્મા કે હું મોટો, વિષ્ણુ કે હું મોટો. હમણાં દેવીઓનો ઝઘડો થયો હતો ને. હે તા ભગવાને ઝઘડે? પ્રશ્ન થાય ને, આવી કથા સાંભળે ને એટલે પ્રશ્ન થાય કે માણસ તો ઠીક જઈગડે રાખે ઘરે, હું મોટો ને તું મોટો ને તારા કઈ ના થાય ને હું આવ્યો એટલે આ થયું નકર ન થાત ને. હે પણ આ તો દેવ કહેવાય, દેવે ઝઘડે. આને ઉલટ લીલા કહેવાય, ભગવાનની ઉલટ લીલા. ભગવાને જ્ઞાન આપવા માટે, સમાજને બોધ આપવા માટે ભગવાન ક્યારેક ક્યારેક ઉલટ લીલા કરે છે. ઝઘડો થયો, હું મોટો ને તું મોટો ને. અને આમ વિષ્ણુ અને બ્રહ્મા પૃથ્વીના મહાન દેવ, અને ઈ જ્યારે આમ ઝઘડવા લાગ્યા, ઝઘડો કરવા લાગ્યા ને ત્યારે હાહાકાર મચી ગયો બધી જગ્યાએ. ત્રાહિમામ ત્રાહિમામ. બ્રાહ્મણો ને ઋષિઓ ને બીજા બધા દેવતાઓ છે ને એ ભગવાન શિવની પાસે ગયા. ભગવાન શિવને કે ભગવાન આ વિષ્ણુ ને બ્રહ્માજી ઝઘડે છે, બધા દેવતાઓ હેરાન થઈ ગયા, ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા, તો ભગવાન હવે તમે કંઈક કરો. અને ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવતાઓ, તમે શાંત થઈ જાઓ, તમે નિરાતે પોતપોતાના સ્થાને જાઓ, આનું સમાધાન હું કરીશ. હે ભગવાન ભોળાનાથ કે આનું સમાધાન હું કરીશ. જ્યારે જ્યારે સંકટ આવે ને દેવતાઓ ઉપર, ત્યારે એનું સમાધાન કોઈથી ન થાય ને ત્યારે ભગવાન શિવથી થાય. સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું, કોઈ પીવા તૈયાર ન થયો, ત્યારે શંકરના શરણે ગયા અને એ ભગવાન ઝેર પી ગયા. કોઈથી જે સમાધાન ન થાય એ સમાધાન ભગવાન શિવ કરે છે. અહીંયા પણ સમસ્યા જટિલ છે, કારણ કે પૃથ્વીના મહાન દેવ બ્રહ્મા અને વિષ્ણુ લડે છે, એનો ઝઘડો છે. સમસ્યા બહુ મોટી છે. આ જગતના બાપ થઈને લડતા હોય એને કેમ સમજાવવા? એને કેમ મનાવા? કોઈની તાકાત છે? શિવ કહે આનું સમાધાન હું લઈ આવી. મહાદેવ છે ને, મહાદેવ એ અહંકારના દેવતા છે. અહંકારના. કોઈને અહંકાર વધી જાય ત્યારે મહાદેવને આવવું પડે.
મનના દેવતા એ ચંદ્રમા, બુદ્ધિના દેવતા એ બ્રહ્મા છે, ચિત્તના દેવતા નારાયણ છે, અહંકારના દેવ એ બ્રહ્મા છે, મહાદેવ છે. અહંકારના દેવ એ મહાદેવ છે. એટલે જીવનમાં જ્યારે માણસને એમ થઈ જાય કે મારી સમાન કોઈ છે નહીં, હવે એને એવો અહંકાર આવી જાય, એવું એને અભિમાન આવી જાય, ત્યારે મહાદેવ કોઈને કોઈ રૂપે એનાથી સવાયો એની સામે આવીને મૂકી દે, ત્યારે સમજી લેવાનું કે આ શિવ આવ્યો. હે, આ કોણ આવ્યું? આ શિવ આવ્યા. અહંકારને તોડવાનું કામ છે શિવનું. માણસના જીવનમાં જ્યારે અહંકાર આવી જાય ને, ત્યારે કોઈને કોઈ રૂપે, કોઈને કોઈ રીતે ભગવાન આપણા અહંકારનો ક્ષય કરે છે, ભગવાન આપણા અહંકારનો નાશ કરે છે. અને જ્યારે બ્રહ્મા અને વિષ્ણુનો ઝઘડો થઈ રહ્યો છે, તો એના અહંકારને ભાંગવા માટે એની મધ્યમાં ભગવાન જ્યોતિર્મય, અગ્નિર્મય, સ્તંભ રૂપે ત્યાં ભગવાન પ્રગટ થયા. બોલીએ મહાદેવ કી જય, નાગેશ્વર મહાદેવ, દેવ કી જય. સોમનાથ મહાદેવ કી જય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવ પ્રગટ થયા હો ભાઈ, સ્તંભના સ્વરૂપમાં. જ્યોતિર્મય સ્તંભ, એટલો વિશાળ સ્તંભ, એટલો વિશાળ સ્તંભ કે જેનો છેડો ન મળે, જેનું તરિયું ન મળે, અને ઉપરનો છેડો પણ મળે નહીં. બ્રહ્મા ને વિષ્ણુ ઝઘડતા હતા ને, અહીંયા ભગવાન આવ્યા ને એટલે બંધ થઈ ગયો ઝઘડો. એક હવે કામ કરો, હવે આ બાંધવામાં તો આ બે હરખા, આ તો બે મહાન શક્તિ, બે માંથી એક હારે નહીં. હવે નિર્ણય કેમ કરવો, કોણ મોટો? એટલે નક્કી કર્યું કે હવે આનો જે છેડો ગોતી આવે ને એ મહાન, અને નીચેનો છેડો ગોતી આવે એ મહાન. જે ગોતી આવે ને એ મહાન, અને જે ના ગોતી હગે ને એને સામેવાળાની શરણાગતિ સ્વીકારી લે, પછી એની આજ્ઞા અનુસાર બધું કરવાનું. નારાયણ ભગવાન, વિષ્ણુ ભગવાન છે એ શકરનું રૂપ લઈ, પછી વરાહનું રૂપ લઈ આમ નીચે 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 જતા જાય, જતા જાય, જતા જાય. વર્ષોના વર્ષો વીતી ગયા, આમ નીચે જતા જાય, જતા જાય. નારાયણો ભગવાન વિષ્ણુ વરાહનું રૂપ લઈને નીચે જાય, નીચે જાય, નીચે જાય, નીચે જાય, નીચે જાય, પણ છેડો ન મળ્યો. સ્વીકારી લીધી શરણાગતિ, મારી ક્ષમતા આટલી જ છે. બહાર આવી ગયા, આમ ઉપર બ્રહ્માજી જાય, જતા જ જાય. બ્રહ્માજીએ તો હંસનું સ્વરૂપ લઈ લીધું, આમ ઉડે જાય, ઉડે જાય, ઉડે જાય, ઉડે જાય. વરહોના વરહો થઈ ગયા. આમ બ્રહ્માજી આમ જતા હતા, વર્ષોના વર્ષો થઈ ગયા. સામે કેવડાનું ફૂલ મળ્યું. બ્રહ્માજીએ પૂછ્યું, ભાઈ તું કોણ છે? એ થાય કા નહીં હોય, આમ જતા જ જાય, જતા જ જાય, જતા જ જાય, હે છેડો ના મળે. કેવડાના ફૂલને પૂછ્યું, તું કોણ? તો કેવડાના ફૂલે શું કીધું? મારું નામ કેવડો છે. ક્યાંથી આવા? તો કે આમ શિવના માથા ઉપર હું હતો, શિવના મસ્તક ઉપર હું હતો, પણ આ નીચે તમારા બેયનો ઝઘડો થયો ને એટલે ભગવાન હૈસા, શિવને અટહાસ્ય થયો, એમાં કંપન થયું. કંપન થયું ને એટલે માથા ઉપરથી હું નીચે પડ્યો. પછી આવતો જ જાઉં છું, આવતો જ જાઉં છું, નીચે આવતો જ જાઉં. બ્રહ્માજી કે કેટલા વર્ષથી આવા? એ ખબર નથી. હે આમ ઉપરથી કેટલા વર્ષથી આવે એ ખબર નથી? તો બ્રહ્માજી કે આને ખબર નથી તો મારે કેમ જવું? હે એ હવે ન જવાયો, આનો છેડો મળે નહીં. પણ ચતુર બુદ્ધિના દેવ ને
કેવડાને શું કીધું? તું એક કામ કરજે, હું છે ને સૃષ્ટિનો સર્જનહાર છું, એટલે તારે એક કામ કરવાનું, મારે ભેગો નીચે હાલ. વિષ્ણુને કહેવાનું કે બ્રહ્માજી છે ને આનો છેડો ગોતી આવ્યા અને મને હારે લઈ આવ્યા. કેવડો કે એમ કરવાનું? હા એમ કરવાનું. તો તારું પ્રમોશન પાકું. હે, હું તો સૃષ્ટિનો સર્જનહાર છું ને, મહાન છું, તને પ્રમોશન આપી જા. કેવડો કે કઈ વાંધો નહીં. આવ્યા બે હેઠે બ્રહ્માજી ને કેવડાનું ફૂલ. વિષ્ણુ ભગવાન આવ્યા. બ્રહ્માજી આ પૃથ્વીનો આ સ્તંભનો છેડો, જ્યોતિર્મય સ્તંભ, શિવમય સ્તંભ, એનો છેડો મને મળે નથી. મારી ક્ષમતા એટલી જેટલી હતી ને ત્યાં સુધી હું અંદર જઈ શક્યો, પછી મારાથી આગળ ન જવાનું, એટલે હું પાછો આવી ગયો. બ્રહ્માજી, હું તમારી શરણાગતિ સ્વીકારું છું, આપ મહાન છો, હવે આપ જેમ કહેશો એમ મારે તમારી શરણાગતિ સ્વીકારવાની. બ્રહ્માજી કે હું તા જઈ આવ્યો. હે, બ્રહ્માજી એમ કીધું હું તા જઈ આવ્યો. ભગવાન કે આમ તમે જઈ આવ્યા? પૂછ કેવડાના ફૂલ લે. આમ બ્રહ્માજી ઈશારો કર્યો કે આને તારું પ્રમોશન થઈ જાય. હો કે જઈને આવ્યો. એટલે કેવડાના ફૂલે ત્યાં ખોટી સાક્ષી પુરાઈ ગઈ. હું કીધું કે હા, આ બ્રહ્માજી છે ને, હું શિવની માથે હતું, કેવડાનું ફૂલ ત્યાંથી બ્રહ્માજી લઈને આવ્યા. એટલે બ્રહ્માજી છેડા સુધી પૂગી ગયા અને આમ જ્યાં કેવડાનું ફૂલ ખોટી સાક્ષી પુરાવી અને જ્યારે વિષ્ણુ ભગવાને શરણાગતિ લીધી અને બ્રહ્માજીએ જ્યારે શરણાગતિ ન લીધી અને ત્યારે અત્યંત જ્વાળાના રૂપમાં, જ્યોતિર્ના રૂપમાં, અગ્નિના રૂપમાં ભગવાન મહાદેવ ત્યાં પ્રગટ થયા. સર્વપ્રથમ વિષ્ણુ ભગવાનને કીધું કે હે વિષ્ણુ, આપ મહાન છો. વિષ્ણુ ઉપર શંકર પ્રસન્ન થયા. તમે ખરેખર મહાન છો, કારણ શરણાગતિ લેવી ને એ પણ મહાનતા છે ભાઈ. તમારી ક્ષમતા જેટલી તમારી ક્ષમતા હોય અને તમે સ્વીકારી લ્યો કે ભાઈ આપણી આટલી જ ક્ષમતા છે, આનાથી વધારે મારાથી કંઈ થાય એમ નથી, તો એનાથી મહાન કોઈ ન હોય. પણ તકલીફ ક્યાં છે? ક્ષમતા આપણી છે એ સ્વીકારવી નથી. ભગવાન નારાયણ ઉપર પ્રસન્ન થયા, વરદાન આપ્યું. જો સરળ છે, નારાયણ છે ને એ સરળ છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથં. ભગવાન શિવ એ વિષ્ણુની ઉપર પ્રસન્ન થયા. કહે વિષ્ણુ ભગવાન, તમારી આ શરણાગતિના આવો સરળ સ્વભાવ તમારો, હું પ્રસન્ન છું તમારી ઉપર. તમને વરદાન આપું છું, પૃથ્વીની અંદર જ્યાં જ્યાં મારી પૂજા થશે ત્યાં ત્યાં તમારી પણ પૂજા થશે. અને આ પૃથ્વીની ઉપર મારા જેટલા મંદિરો હશે ત્યાં ત્યાં તમારા પણ મંદિર હશે. જ્યાં જ્યાં મારા જ્યોતિર્લિંગ હશે, મહાન મારા ધામ હશે ને, ત્યાં વિષ્ણુ ભગવાનના પણ મંદિર હશે. પછી સ્વરૂપ કોઈ પણ હોય, રામ હોય, વિષ્ણુ હોય કે ભગવાન દ્વારકાધીશ હોય. અને આમ ખરેખર તમે જોવું ને તો આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભગવાન મહાદેવ સોમનાથ બેઠો, તો અહીંયા સમુદ્રના કિનારે ભગવાન દ્વારકાધીશ બેઠા. અને આમ ભગવાન જ્યાં શિવ છે ને ત્યાં ભગવાન નારાયણ છે. ઉત્તરમાં
કેદારનાથ હોય, જો મહાદેવ હોય કેદારનાથ ઉત્તરમાં, તો બદ્રીનાથે હોય. જ્યાં શિવ હોય ત્યાં વિષ્ણુ ભગવાન હોય જ. દક્ષિણમાં રામેશ્વરમ હોય તો રંગનાથ ભગવાને હોય. જ્યાં જ્યાં શિવજીના મોટા મોટા મંદિરો છે, મહાદેવના મોટા મોટા મંદિર છે ને, ત્યાં ભગવાન વિષ્ણુના મંદિર છે. આ વિષ્ણુ ભગવાનને વરદાન છે શિવનું. જેટલી ભાવથી મારી પૂજા આ સંસારના લોકો કરશે, એટલી જ ભાવથી હે વિષ્ણુ તમારી પણ પૂજા થશે આ સંસારમાં. પછી વારો કેનો આવ્યો? બ્રહ્માજીનો. બ્રહ્માજી ઉપર ભગવાન કોપાઈ માંડ્યા અને ભગવાનને એટલો ક્રોધ થયો અને ભગવાનના એ સ્વરૂપમાંથી ભગવાન ભૈરવને પ્રગટ કરે છે. ભૈરવને આજ્ઞા આપી, આ સત્યભાષી જે બ્રહ્મા છે ને એના મુખનું છેદન કરો. ભૈરવ આવે. બ્રહ્માના 5 મુખ હતા પેલા. એક મુખ ત્યાં કાપે છે, 4 મુખ વૈધા, 5માંથી એક ગયું. એટલે બ્રહ્માજી છે એ ચતુરાનંદ કહેવાય. એક મુખ ગયું ને સમજી ગયા, 2 હાથ જોડીને શરણાગતિ લીધી. ભગવાન માફ કરો, માફ કરો. ભગવાન શિવ છે ને કરુણા અવતાર કહેવાય, દયાળુ છે. બ્રહ્માજીને માફ કર્યા. 4 મોઢા રહ્યા બ્રહ્માજીના, એક ગયું. ચતુરાનંદ બ્રહ્માજી કહેવાય. પણ બ્રહ્માજી તમે અસત્યનું ભાષણ કર્યું છે, એટલે આ સંસારમાં તમારા મંદિર ક્યાંય નહીં હોય. બ્રહ્માજીના મંદિર તમને ક્યાંય જોવા નહીં મળે વધારે. બ્રહ્માજીને આ દંડ વિષ્ણુ ભગવાનના મંદિર હશે, શિવના મંદિર હશે, પણ બ્રહ્માનું મંદિર નહીં હોય. પછી ભગવાને કરુણા કરી. ભગવાને કરુણા એ કરી કે બ્રહ્માજી તમે મારા શરણમાં આવ્યા છો, શરણાગતિ લીધી છે, એટલે સંસારમાં આ પૃથ્વીમાં તમારા મંદિર નહીં હોય, પણ જ્યારે કોઈ પણ માણસ યજ્ઞ કરતો હોય ત્યારે દક્ષિણ દિશાની અંદર તમારી સ્થાપના કરવામાં આવશે અને બ્રહ્માજીનો હોમ કરવામાં આવશે. જે ઠેકાણે બ્રહ્માજીનો હોમ ન થાય એ યજ્ઞનો હું સ્વીકાર કરીશ નહીં. આ બ્રહ્માજીને વરદાન. વિષ્ણુ ભગવાનને પૂજાનું વરદાન. બ્રહ્માજીની આહુતિ આપવી પડે ભાઈ હવન હોય ત્યારે, અને મુખ્ય કહેવાય દિશામાં એનું સ્થાપન થાય. યજ્ઞના આચાર્ય કહેવાય બ્રહ્માજી, એટલે બ્રાહ્મણના બાપ. બ્રાહ્મણના પિતા જે હવન કરાવતો હોય ને એને ધ્યાન રાખવું પડે કે અહીંયા મારા બાપા બેઠા છે. બ્રહ્માજીનો પણ મહિમા વૈધો. હવે કેનો વારો આવ્યો? કેવડાનું ફૂલ હતું ને, ખોટી સાક્ષી પુરાવી. આ બ્રહ્માજીને શ્રાપ મળ્યો. કેવડાનું ફૂલ મનમાં વિચારતો હોય કે મારું શું થાય? ખોટી સાક્ષી તો મેં પુરાવી ને. આ ભગવાન શિવે કીધું કે અસત્ય કોઈ દિવસ બોલાય નહીં, અને જે અસત્ય જે હોય એને ટેકો કોઈ દિવસ અપાય નહીં. તમે પણ ખોટું બોલ્યા, તમે પણ ગુનો કર્યો, અપરાધ કર્યો છે, એટલે હું તમારો ત્યાગ કરું છું કે શિવલિંગની ઉપર કેવડાનું ફૂલ કોઈ દિવસ ચડાવવામાં નહીં આવે. ત્યારે કેવડાનું ફૂલ છે ને ભગવાનની શરણાગતિ લે કે ભગવાન ક્ષમા કરો, માફ કરો, માફ કરો. આ તમે મારો ત્યાગ કરશો તો જગતમાં મારો સ્વીકાર કોણ કરશે? જો આમ શણગાર કરવો હોય ને, શિવનો મંદિરનો શણગાર કરવો હોય ને તો કેવડાનું ફૂલ હાલે, પણ લિંગની ઉપર કેવડાનું ફૂલ ચડે નહીં ક્યારેય. પછી તો આગળ કથા ઘણી બધી છે કે કેવડા ત્રીજના દિવસે
એક દિવસ ઈ ફૂલ ચડે ને પછી તો ઘણી બધી કથાઓ છે. આ શિવનો અદ્ભુત મહિમા, શિવ ભગવાનના આ તો સ્વયંભૂ ભગવાન છે, અજન્મા છે, અજન્મા છે, જેનો કોઈ દિવસ જન્મ જ નથી. એને શું કહેવાય? એને મહાદેવ કહેવાય. અને ભગવાન શિવ એટલા દયાળુ છે, એટલા કરુણાભર છે. તમે સોમવારે જઈને એક લોટી ચડાવો ને તો ભગવાન તમારી ઉપર રાજી થઈ જાય. શ્રાવણ મહિનામાં એક બિલ્લીનું પાન ચડાવો ને તો ભગવાન તમારી ઉપર રાજી થઈ જાય. મહાદેવ સરળ છે. સરળ જે માણસ હોય એની ઉપર મહાદેવ જલ્દી રાજી થાય. જેટલા તમે સરળ બનો ને એટલે મહાદેવ છે ને એ જલ્દી તમારી ઉપર રાજી થાય. કારણ ભગવાને શું કીધું કેવડાને કે ધતુરા જેવા ધતુરાનો જો હું સ્વીકાર કરતો હોઉં તો તું તો કેવડાનું ફૂલ કેવા, પણ કપટ મને પસંદ નથી. હે આ તારો કપટ છે ને એ મને પસંદ નથી. ગમે એવો રાક્ષસ હોય ભગવાન શિવેનો સ્વીકાર કરે. ભગવાને કહ્યું કે જેવા હોય એવા જે દેખાય એનો હું સ્વીકાર કરું, પણ બહારથી કંઈક અલગ હોય, અંદરથી કંઈક અલગ હોય એવા કપટીનો હું સ્વીકાર કરતો નથી. ભગવાન શિવ અદ્ભુત મહિમા. આ કથા બધી શિવ પુરાણની અંદર છે. વિદેશ્વર સંહિતામાં 11મો શ્લોક, જ્યોતિર્મય અગ્નિર્મય જ્વાળારમય એ ભગવાનનો પ્રાદુર્ભાવ, એની આ પવિત્ર કથા છે. સત્યમ શિવમ સુંદરમ. ભગવાન શિવ એ સત્ય છે, શિવ એ સુંદર છે. સત્યમ શિવમ સુંદરમ. હવે આગળ જે દિવસે આ જગ્યાએ બ્રહ્મા અને વિષ્ણુનો ઝઘડો થયો હતો, શિવજી જ્યોતિર્મય સ્તંભ સ્વરૂપે લિંગ સ્વરૂપે જ્યાં પ્રગટ થયા હતા એ મહિનો માગસર હતો અને આદરા નક્ષત્ર હતું. એટલે જ્યારે જ્યારે માગસર મહિનો આવે એમાં આદરા નક્ષત્ર આવે તો તમે ટીવી ચાલુ કરો એટલે કથા કરે એમ કે આજના દિવસે શિવની પૂજા કરજો. બહુ મોટો મહિમા છે. હે પરમ પૂજ્ય ગિરી બાપુ આમ જાહેર કરે કે સમાજ શિવની પૂજા કરે અને એને સારું ફળ મળે, એટલા માટે હોય જાહેર કરે કે આદરા નક્ષત્ર આવનાર છે. કારણ કે આ તો બધા ભાગદોડમાં સમાજ છે. કદાચ કોઈને ખબર ન હોય આદરા નક્ષત્ર આ તારીખે આવે છે, આ સમય આવે છે, આ સમયે તમે શિવની ભક્તિ કરજો, તમારો બેડો પાર થઈ જાય. માગસર મહિનો આદરા નક્ષત્ર. સ્થળ કયો? દક્ષિણમાં તિરુવનમલાઈમાં અરુણાચલ નામનો પ્રદેશ છે અને ત્યાં અરુણેશ્વર મહાદેવ પ્રગટ થયા. બોલીએ અરુણેશ્વર મહાદેવ કી જય. મનુ મહારાજની ત્રીજી દીકરી પ્રસૂતિનું લગ્ન દક્ષની સાથે થયું. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ. એમાંથી 13 ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃગણને અને 1 દીકરી સતી, દક્ષની દીકરી સતી, એનું લગ્ન ભગવાન શિવની સાથે થયું. શિવ અને સતીના લગ્ન થયા. દક્ષના સૌથી નાના દીકરી સતી, ખૂબ પ્રેમ, પણ બીજી જે દીકરી હતી ને એનો વંશ આગળ ચાલ્યો, પણ સતીનો વંશ આગળ ન ચાલ્યો. વિદુરજી પૂછે છે કે મૈત્રી મહારાજ, સતીનો વંશ આગળ કેમ ન ચાલ્યો? મૈત્રેય મહારાજ કહે છે કે હે વિદુરજી, પિતાને ત્યાં હવન હતો અને પોતાના દેહનો ત્યાગ કર્યો ને એટલા માટે સતીનો વંશ આગળ ન ચાલ્યો. તો મહારાજ મને પવિત્ર કથાનું શ્રવણ કરાવો ને. શા માટે
સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને શા માટે આજે એનો વંશ આગળ ન ચાલ્યો? શ્રી મૈત્રેય ઉવાચ ભવે શીલવતાં શ્રેષ્ઠો દક્ષો દુહિતૃવાસર વિદ્વેષમ કરો કસ્મા અનાદત્યાત્મજા સતી અનાદત્માત્યજા મૈત્રી મહારાજ કથા વિસ્તારથી સમજાવે છે. એકવાર પ્રયાગરાજમાં બહુ મોટી સભાનું આયોજન થયું. એમાં દક્ષ પ્રજાપતિ એને સભાના નાયક બનાવ્યા. દક્ષ પ્રજાપતિને મોટાઈ મળી. એ મોટાઈ મળી એટલે એના અભિમાન થયું. મોટાઈ મળ્યા પછી અભિમાન આવે તો સમજો કે આમાં ભગવાનની દયા નથી. અને મોટાઈ મળ્યા પછી જો અભિમાન ના આવે તો સમજી લેજો કે ભગવાન મારા ભેગો જ છે. હે, મોટાઈ મળી પણ અભિમાન ભેગું આવ્યું એટલે શાસ્ત્ર ના પાડે. શાસ્ત્ર શું કહે? સત્તાનું અભિમાન કોઈ દિવસ ન કરવું, ધનનું અભિમાન કોઈ દિવસ ન કરવું, અને રૂપનું અભિમાન કોઈ દિવસ ન કરવું. રૂપનું અભિમાન તો કોઈ દી ના કરવું. આગળ કથા બહુ આવીએ જાજી. હે, અને આપણે બહુ હારા માણસ છીએ એવો વિચાર ના કરવો કે હું તો બહુ સીધો, હું તો બહુ સરળ, મારા જેવો સીધો કોઈ નહીં. આ અભિમાન જ કહેવાય. હે, સરળતા હોય એનું પણ અભિમાન જ હોય. દક્ષ પ્રજાપતિ નાયક બન્યા. સભાનું આયોજન થયું. હવે બધાયને ખ્યાલ છે કે જે નાયક હોય, જે મુખ્ય મહેમાન હોય ને, એ બધાયની છેલ્લે આવે. આખી સભા જ્યારે ભરાઈ જાય, અપ ટુ ડેટ આમ સભા ભરી હોય, આમ સોય પડે ને અવાજ આવે એવા આમ લોકો શાંતિથી બેઠા હોય. અને પછી જે મુખ્ય મહેમાન હોય ને, અતિથિ, એ પછી બધાયથી છેલ્લે આવે એટલે તાળીના ગડગડાટથી એને વધાવે. બધા ઊભા થઈને એનું સન્માન કરે. હે, એને જ મોટાઈ કહેવાય ને. એને શું જોતું હોય? એને સન્માન જોતું હોય. દક્ષ પ્રજાપતિ સભાખંડમાં આવે છે. બધા એનું સન્માન કરવા માટે ઊભા થયા, પણ બે જણા ઊભા ન થયા. એક બ્રહ્માજી અને બીજા શિવજી. બ્રહ્મા એ તો દક્ષના પિતાજી છે. દીકરો ગમે એટલો મોટો હોય પણ બાપ છે દીકરાને નમે નહીં ક્યારેય. હે, પણ આ શિવ એ તો જમાઈ છે દક્ષનો. જમાઈ એટલે દીકરો કહેવાય, તો એને ઊભું થવું પડે. પણ શિવને આ સંસારની હારે, નાના મોટાની હારે કોઈ લેવા દેવા નથી. ભગવાન તો સમાધિસ્થ છે. ને ભગવાન શિવ જ્યાં બેઠા હોય ને ત્યાં રામ ભગવાનનું ધ્યાન ધરે, રામનો જપ કરે. ગમે ત્યાં બેઠા હોય, આંખ બંધ કરી અને રામ ભગવાનનું સ્મરણ કર્યા રાખે શિવ. સભામાં બેઠા એને ખ્યાલ નથી કોણ આવ્યું ને કોણ ગયું, એટલે ઊભા ન થયા. દક્ષને એમ થયું કે આણે મારું અપમાન કર્યું, આ મારો જમાઈ છે, આખો સમાજ મને વંદન કરે, આખો સમાજ મને પગે લાગે, પણ આ મારો જમાઈ જ મને પગે ના લાગે. હે, જમાઈ એટલે દીકરો કહેવાય. તો કાલ સવારે આ બધા લાગે એ બંધ થઈ જાય. હે, ક્યાંનો જમાઈ જ આને નથી માનતો, આપણે શું માનવાની જરૂર છે? દક્ષની ચિંતા થઈ.
દક્ષ છે એને ક્રોધ થયો, ઊભા થઈ અને ક્રોધમાં શિવનું અપમાન કરે છે દક્ષ પ્રજાપતિ. શું કહે છે કે આ શિવ નથી, આ અશિવ છે. કારણ કે આ વડીલોની મર્યાદા જાણતો નથી. કેને માન આપવું કેને ન આપવું આનામાં વિવેક જેવું કઈ નથી. શમશાનમાં રહીએ, પહેરવા માટે સારા લુગડા છે નહીં, ભસ્મના તો વસ્ત્ર ધારણ કર્યા અને મારી ફૂલ જેવી દીકરીના લગ્ન મેં આની હારે કર્યા. આમો સભામાં ઊભા થઈને બધાને સંભળાવે. વિવેક જેવું કઈ છે નહીં. અને મારી દીકરીને પરણાવી મને હવે પશ્ચાતાપ થયો, મેં ભૂલ કરી. શિવ શમશાનમાં રહે